અલ્યા ઓબળો છો મારે છે ને તમને એ કહો ને ગોડા ન્યૂઝ આલવા છે. એ પાસવા મારો ભંતીથી ગોરો આવ્યો. અલ્યા કયા ગોડાલાલા ન્યૂઝ તારા કેવાસી મને? અલ્યા એ ગોડા વ્યક્તિની વાત નહીં કરતી, ગોડા ન્યૂઝ ની વાત કરું. ખુશ ખબર આલવી છે. અરે એ અભણ મેટાડોર એને ખુશ ખબર હોય ને એને ગુડ ન્યૂઝ કહેવાય, ગોડા ન્યૂઝ ના કહેવાય યાર. અલ્યા તમે બધી વાત જવા દો ને, હું તમને એ કહેવાય હતી મારા ભાઈને પેલી છોકરી જોવાની વાત નથી, એ છોકરી જોડે એને ફીસ થઈ જશે. અલે યાર ખરેખર તારું મારે શું કરું ને એ જ મને નહીં ખબર પડતી. અલી બોડી એને ફીસ થઈ ગયું ના કહેવાય. ફીસ એટલે તો માછલી થાય, ફિક્સ થઈ ગયું એટલે નક્કી થઈ ગયો સંબંધ ઇન કે હારી ગોડી. અલ્યા ફીસ ને ફિક્સ બધું એક જ કહેવાય, એ બધું જવા દો. પણ આ ફેર તો છે ને મારા ભાઈના તરફથી મેં વિચાર લીધું કે આપણે જોન જઈ રીતે આપણે જોન છે ને પેલો હેલો ઇન્સ્પેક્ટર આવે છે ને એમાં લઈને જવાનું. એટલે મારા ભાઈને છે ને તો છોકરી વાળાને તો ને એન્ટ્રી જોરદાર પડવી જોઈએ. હેલો ઇન્સ્પેક્ટર એટલે હું વરી પાછું? અલ્યા પેલું હવામાં ઉડતું ઉડતું જતું નહીં, બધા એની પર સવારી કરીને આકાશમાં ઉડે છે, પેલું પાખ્યા હોય છે ઉપર ગોળ ગોળ, એની વાત કરું છું. અરે હે ભગવાન મારે યાર આ ભણબૈરાનું શું કરવાનું? અલ્યા બાપા એને હેલો ઇન્સ્પેક્ટર ના કહેવાય ને હેલિકોપ્ટર કહેવાય. અને હોય કરી મારાથી ગાડી લઈને લઈ જવાનો તો કઈ ઠેકાણો નહીં જોવાનું. તું વળી હેલિકોપ્ટર ની વાતો કરી છે તું યાર. ખરેખર અત્યારે વહીથી જતી રહે ને એક સુટુલો હણ માર દે ને તો હાલના હાલ હોય કરી ભૂઈ પડી જાય તું. એના કરતા જતી રહે તારું કોમ કરશો તેથી. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો મારી પોસ્ટ, રીલ્સ અને કોમેડી વિડીયોઝ તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.